અને હવે સમાચારોમાં વાત કરીશું ધમધમતી વિસ્ફોટની ફેક્ટરી। અમદાવાદમાં ફેક્ટરી બ્લાસ્ટ આરોપીના રિમાન્ડ મંજૂર। મેહુલ અને સાદિકના 7 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જેમાં આરોપીઓના દિન 14ના તપાસ કરતા અધિકારી દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા છે। રિમાન્ડના કામે મહત્વના કારણો એવા હતા કે આરોપીઓએ આ ફટાકડા ફેક્ટરી પરવાના વગર લાયસન્સ વગર ચાલુ કરેલી હતી અને આની અંદર માણસો કામે રાખેલા હતા, જેમાંથી 10 માણસોનું મૃત્યુ થયેલું છે અને 5 માણસો ગંભીર રીતે ઈજા પામેલા છે, જે સારવાર હેઠળ છે। અને આ કામે આરોપીઓએ આ જે ફટાકડા ફેક્ટરી ચાલુ કરેલી તેમાં પરવાના વગર ચાલુ કરેલી, ત્યારે એમને કોણે કોણે આર્થિક મદદ કરેલી છે, આ ફટાકડા ફેક્ટરીમાં એમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હકીકત જાણવા માટે જરૂરી હતી। સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, એમને કોણે કોણે મદદ કરેલી અને આના સિવાય અન્ય ક્યાં ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના રિમાન્ડ મંજૂર કરેલા છે।